નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કોલકાતામાં મહિલા તબીબ દુષ્કર્મ હત્યા મામલે રાજ્યમાં ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ યથાવત। કિશનવાડી વિસ્તારમાં પોતાના ઘરમાં દેહ વેપાર ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ધરપકડ કરી। ભોગ બનનાર 3 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવાઈ। સાબરમતી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો। સદનસીબે કોઈપણ મુસાફરને જાનમાલનું નુકસાન પહોંચ્યું નથી। સાંસદના પ્રયત્નોથી મુસાફરોને પરત લાવવા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાઈ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ તકેદારીની બેઠક મળી હતી। વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિની તકેદારી બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। બેઠકમાં સાંસદ હેમાંગ જોશી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા ડીડીઓ મમતાબેન હિરપરા તથા એસપી રોહન આનંદ, સરકારી વકીલ અનિલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। અનુસૂચિત જાતિઓ ઉપર થયેલા અત્યાચાર અને એને લઈને પોલીસની કાર્યવાહી તથા વળતર ચૂકવાયું છે કે નહીં અને નથી ચૂકવાયું તો તે કયા સ્ટેજ ઉપર છે અને ક્યારે ચૂકવાશે એ તમામ બાબતોની સમીક્ષા કરી હતી, જેની વધુ માહિતી મીડિયા સમક્ષ સાંસદ હેમાંગ જોશી દ્વારા આપવામાં આવી હતી। મીટિંગ યોજવામાં હતી, તકેદારીની મીટિંગ યોજવામાં ચર્ચા વિચારણા કરવામાં આવી। આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિની તકેદારી બેઠકની એક મીટિંગ હતી અને તેની અંદર તમામ જે અનુસૂચિત જાતિ ઉપર થયેલા જે અત્યાચારો અને એને લઈને પોલીસ દ્વારા શું એમાં કાર્યવાહી કરવામાં આવી છે, જે કાર્યવાહી થઈ છે એમાં વળતર ચૂકવવામાં આવ્યું છે કે નહીં, જો નથી ચૂકવવામાં આવ્યું તો એ કયા સ્ટેજ પર છે, એ ક્યારે ચૂકવવામાં આવશે, એ તમામ બાબતની સમીક્ષા સૌ સાથે મળીને કરી। મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી ગાયત્રીબા, ડીડીઓ, આપણા જિલ્લાના એસપી સાહેબ અને તમામ સરકારી વકીલ સાથે મળી અને તમામ અધિકારીઓ હાજર હતા। કિશનવાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પાડી મહિલા સંચાલકની ધરપકડ કરી હતી। કિશનવાડી વિસ્તારમાં મહાકાળી સોસાયટીની પાછળ કબીર ચોકના વિસ્તારમાં રહેતી પારુલ ઉર્ફે પાયલ બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ કેટલાક સમયથી બહારથી યુવતીઓને બોલાવી કૂટણખાનું ચલાવતી હોવાની વિગતોના પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની દરોડો પાડ્યો હતો। પોલીસે મકાનમાંથી 3 યુવતીઓને છોડાવી હતી, જ્યારે સૂત્રધાર પારુલ ઉર્ફે પાયલની અટકાયત કરી હતી। પ્રાથમિક તપાસમાં ગ્રાહક દીઠ 1000 થી 1500 રૂપિયા લઈને દેહ વિક્રયનો ધંધો કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું। શ્રી હરિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। એકતાનગર ખાતે શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે કેજી સેક્શનથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહેનોએ પોતાના ભાઈઓની કલાઈ ઉપર રાખડી બાંધી હતી, તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો તથા ભાઈ બહેનના પવિત્ર પ્રેમની નિશાની એવા રક્ષાબંધન પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમને લઈને શાળાના બાળકોએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા। आगे आ जाओ बेटा थोड़ा।
हेलो, मेरा नाम फ़ातिमा है। हमारे स्कूल श्री हरि इंटरनेशनल पब्लिक स्कूल में टीचर्स द्वारा रक्षाबंधन का आयोजन किया गया और हमें भाई और बहन के बंधन के बारे में भी कुछ बताया गया। हमने हमारे भाइयों को राखी भी बांधी। हमें बहुत सारे गिफ्ट्स मिले और हमारे स्कूल ने इतना अच्छा आयोजन किया। हमारी स्कूल हेलो, मेरा नाम प्रांशुल है। मैं श्री हरि इंटरनेशनल पब्लिक स्कूल से बोल रहा हूँ। आज हमारे स्कूल में रक्षाबंधन का त्यौहार मनाया जा रहा है। सभी लड़कियाँ अच्छे से तैयार होकर आई है और रक्षाबंधन का महत्व है कि भाई अपनी बहन की रक्षा करता है और उसकी मुश्किल घड़ी में उसकी मदद करता है। यह दिन भाई और बहन का प्रेम जताने का दिन है। यह दिन साल में एक बार आता है, वो अगस्त का महीना होता है। हमारे स्कूल में यह त्यौहार हर साल मनाया जाता है। शुक्रिया। કર્મચારી સંઘના પ્રમુખ અને કમિશનર વચ્ચે ચકમક ઝરી હતી. ભાજપના કાઉન્સિલરના પતિ અને કર્મચારી સંઘના પ્રમુખ સાથે મ્યુનિસિપલ કમિશનરની ચકમક ઝરી હતી. કર્મચારીઓના પીએફ ઈએસઆઈ કાપવાના મુદ્દે થયેલી રજૂઆત દરમિયાન સર્જાયેલા ગરમાગરમી વચ્ચે તૂતુમેમે થઈ હતી. ચેરમેન દંડક અને કોર્પોરેટરોની હાજરીમાં આ ઘટના બની હતી, જેથી વધુ ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 6ના કાઉન્સિલર ડૉક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. તેમના જ વોર્ડમાં ભાજપના કાઉન્સિલર જયશ્રીબેન સોલંકીના પતિ અશ્વિન સોલંકી એસસી એસટી કર્મચારી સંઘના પ્રમુખ છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આજે તેઓ વિકલપુર અને અન્ય વિભાગના કર્મચારીઓને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા. તે સમયે સ્ટેન્ડિંગ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, કાઉન્સિલર બંદીશ શાહ, મનીષ પગાર, હેમિશા ઠક્કર વગેરે બેસેલા હતા. તે સમયે અશ્વિન સોલંકીએ ઉગ્રતાથી રજૂઆત કરતા કમિશનર દિલીપ રાણા અકળાયા હતા. કમિશનરે સ્પષ્ટ કહી દીધું હતું કે ભાઈ એલફેલ બોલવાનું નહીં. તે સામે અશ્વિન સોલંકીએ કહ્યું હતું કે મારી ભાષા જ આ છે, 200 બદલીઓની અરજીઓ પડેલી છે, તેમ કરતા નથી. તેમ કહેતા કમિશનરે કહ્યું કે અમે કરી આપીશું, પણ તમે અત્યારે ને અત્યારે કરો તેમ કહો છો, તે ન થાય. એક સમયે ગરમાગરમી થઈ ગઈ હતી અને મામલો તૂતુમેમે સુધી પહોંચી ગયો હતો. એ પછી તારીખ 3ના રોજ બેઠક બોલાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણ મળતા કમિશનરની કેબિનમાંથી તેઓ બહાર નીકળી ગયા હતા. ભાજપ કોર્પોરેટરના પતિ યુનિયનના આગેવાનો તમારી ઓફિસમાં રજૂઆત કરવા માટે આવ્યા. આવી રીતે રજૂઆત કરવી, તમારું અપમાન કરવું, એ પણ પદાધિકારીની હાજરીમાં કેટલું? અશ્વિન સોલંકી લગભગ 80 થી 100 જણા લઈ અને દરરોજ અહીંયા રજૂઆત કરવા આવે છે. કોઈના કોઈ ઇસ્યુ લઈ, ફેલેરિયાના વર્કરના પીએફના બાબતનું કે અન્ય કોઈ ઇસ્યુ કે કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને કાયમી કરવા, બધા ઇસ્યુઓને લઈ અને આવે છે. અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ. એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ હોહા કરી. અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતું હતી, બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી, વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને આ બધી ખલેલ પહોંચી. એમની રજૂઆત આવે, એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં. કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વર્ષમાં સફાઈ કર્મચારી ભાઈઓ કે જે ઘણા વર્ષથી એમના ઇસ્યુ પેન્ડિંગ હતા, એવા માનવદિનથી જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ 1000થી વધારે, એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં, પણ લગભગ 1000થી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા. ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા, કાયમી ત્યાં અમને લાભ મળ્યો. બીજા ઇસ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ. હંમેશા એડમિનિસ્ટ્રેશન ઓપન છે એમની માટે. સાથોસાથ એમને પોતાને મેં 3 દિવસ પહેલા એમના ઇસ્યુઓની ચર્ચા કરવા માટે સામેથી બોલાવેલા. જ્યાં ઘટ પડતી હોય ત્યાં વધારાનો સ્ટાફ ભરવાનો, જ્યાં લીગલી એલાવ હોય એવા લોકોને કાયમી કરવા પાત્ર હોય તો એ કરવાના. એ બધી પ્રક્રિયા ગતિમાં છે. મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ રજૂઆત હોય એ શિસ્તબદ્ધ તરીકેથી, કોઈ પણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે
અમારા જે કોન્ટ્રાક્ચ્યુઅલ ભાઈઓ છે, અમે કોઈ યુનિયનથી બંધાયેલા નથી. એમાં એ ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જેવી છે, એમના પ્રત્યે ડાયરેક્ટ અમને રજૂઆત કરી શકે છે. એમને કોઈ ગ્રુપ મારફતે કે એવી કે રજૂઆત કરવાની જરૂર નથી. તેમ છતાં જો કરાવે તો પણ વાંધો નથી, પણ શિસ્તબદ્ધ રીતે અને સંયમ સાથે કરે તો બધી જ એમના જે પ્રશ્નો છે એનો સાનુકૂળ ઉકેલ આવે, અને અમે ઉકેલ લાવી જ રહ્યા છીએ. જે મેં કીધું પ્રમાણે લગભગ 1200 જેટલા લોકોને કાયમી કર્યા છે. અમે એક કોર્પોરેશનના છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટી સંખ્યામાં કાયમી થયા હોય એવા એટલા બધા લોકોને અમે કર્યા છે. બીજા પ્રશ્નોના પણ અમે તબક્કાવાર ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છીએ. એટલે એમને પુનઃ અમે કહીએ છીએ કે બિલકુલ સભ્યતાથી, શાંતિથી અને 5-10 લોકો આવી અને એમની વાત મૂકવી જોઈએ. સાહેબ, કેટલા દિવસથી આવી રીતના મોરચા આવી રહ્યા છે અને ઇન્ટેન્શનલી ગતરોજ મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં 2 કામોને મંજૂર કરાયા હતા. શુક્રવારના રોજ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં કુલ 7 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાંથી 2 કામોને મંજૂર કરી 4 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગના શોભનમ ડેકોરેશનના કામને મુલતવી કરવામાં આવ્યું હતું. મકરપુરા જીઆઈડીસી ખાતે પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાના કામને પણ મુલતવી કરવામાં આવ્યું હતું. રોડ શાખાના 1 કામને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 7 પ્રપોઝલો મૂકવામાં આવી હતી, જેમાંથી 4 પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે. વડોદરા જનસંપર્ક વિભાગ દ્વારા જે ફરાજખાનાના કામ છે એમાં 16,81,000નો જે વધારાનો ખર્ચ કર્યો હતો, વત્તા 50 લાખની નાણાકીય મર્યાદા લંબાવવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. સેવાલિયા ટીંબાની બ્લેક ટ્રેપ ગ્રીટ ખરીદવાના કામ કે જે 34.31% ઉપરના ભાવે 3.56 કરોડના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં આરસીસી રોડ બનાવવા માટેના જે કામ હતું એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં ટૂંકી મુદતની જાહેરાત આપી અને નવેસરથી ટેન્ડર કરવાની ભલામણ સ્થાયી સમિતિએ કરી છે. એ સિવાય જ્યાં સુધી નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી ઉત્તર ઝોનના જે ટેન્ડર છે એના ભાવે જે ઇજાદારને કામ કરવું હશે એની પાસે કરાવી શકાશે, એ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં જે ડ્રેનેજ નળિકા દુરસ્તી સાથે નવીન નળિકા નાખવાનું કામ હતું એ 10% ઓછાના રેટથી 5 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે નવીન પ્રેસ ઓફિસ બનાવવાની હતી. એમાં 2 ઓલ્ટરનેટ પ્લોટ, એક નવા યાર્ડનો પ્લોટ અને એક એને પણ વધુ વિચાર અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. કારણ કે પ્રેસની સાથે બીજું કે નવીન ડેવલપમેન્ટ થઈ શકે એવું છે કે નહીં એના ઓપ્શનો, માનો કે મકરપુરા જીઆઈડીસીમાં કરીએ તો કન્વેન્શન સેન્ટર બની શકે એમ છે કે કેમ, અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જરૂરિયાત શું છે, તમામ સભાસદશ્રીઓનું શું ઓપિનિયન બેસે છે, એના અભ્યાસ અર્થે કામને મુલતવી રાખ્યું છે. નવીન પેન્શન સ્કીમ જે વખત જેમાં સુધારા વધારા થતા હોય છે, એ રાજ્ય સરકારની નવીન પેન્શન સ્કીમ કોર્પોરેશને સ્વીકાર કરેલી છે. એમાં જે 6ઠ્ઠા નંબરનું પ્રપોઝલ છે એમાં જે કપાતની રકમ 10% કર્મચારીની અને 14%, 10%ના બદલે 14% વધારવાની દરખાસ્ત છે, જેનાથી લગભગ 8 થી 8.5 કરોડનો બોજો કોર્પોરેશન પર પડે એવું છે. એટલે એને પણ વિચારણા અર્થે મુલતવી રાખી છે. એવી જ રીતે જે પ્રપોઝલ નંબર 7 છે એમાં નવીન વર્ધિત પેન્શન સ્કીમમાં ચાલુ ડ્યુટી દરમિયાન મૈયત થયા અથવા અશક્તતાના કેસમાં જે પ્રમાણે નવી નીતિ અમલમાં છે એને લાગુ કરવી કે કેમ, કારણ કે આની ઇફેક્ટ લગભગ 2005થી જે કર્મચારીઓ કામ કરે છે એની પર પડવાની છે. આનાથી પણ કોર્પોરેશન પર 10% કરતાં જે 10% ફાળો કર્મચારી ચૂકવે છે અને જે 10% કોર્પોરેશન ચૂકવે છે, તો 10% કોર્પોરેશન ચૂકવેલો ફાળો એ કર્મચારી પાસે વસૂલ કરવાનો રહેશે અને 10% જે NSDLમાં જમા થાય છે એ પૈસાને ડાયરેક્ટ મળશે. આમાં પણ આની ઇફેક્ટ બહુ લાંબા સમયથી આવશે અને અત્યાર સુધીમાં 170 થી 80 લોકો મૈયત અથવા અશક્તતાથી પીડિત છે, તો એને પણ લાંબા ગાળા સુધી પેન્શન આપવાની જે NSDLની જવાબદારી હતી એ VMC પર આવી રહી છે. એટલે આનાથી પણ આર્થિક ભારણ પડે એવું છે. એટલે આ બંને પ્રપોઝલ છે એની પર વધુ પુખ્ત વિચારણા કરવા માટે હજુ મુલતવી રાખેલ છે.
આકલાવ નવાખડિયા રોડ ઉપર રિક્ષાનું વ્હીલ નીકળી જતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો. 4 જણ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આકલાવના નવાખડિયા માર્ગ ઉપર રિક્ષાનું ટાયર નીકળતા સામેથી આવી રહેલ કાર સાથે રિક્ષાને અકસ્માત નડ્યો હતો. રિક્ષામાં સવાર 5ને ઈજા પહોંચી હતી. 5 જણા પૈકી એક મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. અન્ય 4 લોકોને તાત્કાલિક ધોરણે ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ તમે આગળ હોસ્પિટલ આવ્યા, એક અકસ્માત થયો છે તમારા વિસ્તારમાં, કયા ગામનો છે અકસ્માત? નવાખલ. નવાખલમાં શું ઘટના હતી? રાખડી બધો જતા રિક્ષામાં છે અને આગળથી આગલું વ્હીલ નીકળી ગયું અને મમ્મી ગાડી આવતી હતી, ગાડી બેરી આમ રિક્ષા પલટી વાગી અને પેલા બાંધ પડેલો એક્સિડન્ટ થયું. કેટલા જણને આગળ લઈને આવ્યા છે? 4 જણ. અને કંઈક મૃત્યુ કુટુંબ થયું શું છે? એ ખોઈ થયા અમનો. શું નામ એમનું? સુશીલા. તમે ક્યાં રહેવાનું? નવાકલ. અકોટા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો બિનઉપયોગી વેડફાટ થયો હતો. તાજેતરમાં જ રિપેર કરવામાં આવેલા પાણીની લાઇનમાં ફરીથી ભંગાણ સર્જાતા લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ નજરે જોવા મળ્યો હતો. અકોટા હવેલી રોડ બેંક ઓફ બરોડા નજીક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર લાખો ગેલન પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના સ્વરૂપે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોય તેવી લોકચર્ચા ઉઠી છે. એક બાજુ જળશક્તિ મંત્રાલય દ્વારા વડોદરામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના પ્રતાપે લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહી જાય તેવી કામગીરી કરવામાં આવી છે. અમૂલ્ય પાણીને બચાવવા માટે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને પાઠ ભણાવાય છે, તે પાઠ પાલિકા તંત્રને ભણાવવાની જરૂર છે. વારંવાર વિવિધ વિસ્તારોમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ યોગ્ય અને કાયમી નિરાકરણ લવાતું નથી. તંત્ર આ સંદર્ભે ગંભીર બને અને યોગ્ય નિરાકરણ લાવે, જેથી અમૂલ્ય પાણીનો સદુપયોગ થઈ શકે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કલકત્તામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ તેમજ હત્યાના બનાવને લઈ સાવલી હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ દુષ્કર્મની ઘટના તથા મહિલા તબીબની કરાયેલ હત્યા મામલે સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ છે. દોષિતોની સામે કડક કાર્યવાહીની લોકો માંગણી કરી રહ્યા છે. દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. સાવલી હોમિયોપેથિક કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર્નલ સ્ટુડન્ટ અને ડૉક્ટર સ્ટાફ દ્વારા બનેલ ઘટનાના વિરોધમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત દેશમાં આજે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલ તબીબો દ્વારા બંધનું એલાન છે, જેના પગલે સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આવી ઘટના ન બને અને તેમની સુરક્ષાને લઈને યોગ્ય કાયદો બને તેવી માંગણી કરાઈ હતી. કલકત્તામાં બનેલ દુષ્કર્મની ઘટનામાં આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર સામે જે દુષ્કર્મ કરવામાં આવ્યો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી, તેના વિરોધમાં અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડૉક્ટર અને સ્ટાફ મેમ્બર્સ આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દુર્ઘટના માટે અમારી માંગણી છે કે સરકાર આના માટે સખતમાં સખત કાયદા લાવે અને આરોપીઓને બને એટલા વહેલા પકડે અને એવી સજા આપે કે એ આખા દેશ માટે એક ઉદાહરણરૂપ બની રહે, જેથી કરીને આવા દુષ્કર્મ આપણા દેશમાં ફરી ક્યારેય ના થાય. અને બીજી માંગણી એ છે કે અમારા જે મહિલા ડૉક્ટર્સ છે તેની સેફટી અને તેની સિક્યોરિટી માટે સરકાર સખત પગલાં લે, જેથી કરીને દરેક મહિલા રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ સેફલી જઈ શકે અને પોતાની ડ્યુટી, ડૉક્ટરની ડ્યુટી સારી રીતે બજાવી શકે. આપનું નામ? ડૉક્ટર મીતા પટેલ. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના બદલામાં અમે માંગણી કરીએ છીએ કે ન્યાય મળવો જોઈએ, જેથી કરીને અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર અને તમામ સ્ટાફ મળીને માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ.
આ વાત માત્ર એક ડોક્ટર પૂરતી નથી, દેશની દરેક દીકરી ન્યાય માંગે છે અને તેના માટે માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ. માત્ર નાઇટ ડ્યુટી કરતા દરેક મેડિકલ સ્ટાફ છે, જે લેડી છે, જે નાઇટ ડ્યુટી કરી રહે છે, તે લોકોની સેફટી માટે કોઈ એવા તમે પગલાં ભરો જેથી કરીને અમને સારી રીતે સેફ રીતે નાઇટ ડ્યુટી કરી શકીએ. તો એ બદલ મહિલા સુરક્ષા અને રાત્રે જે લોકો ડ્યુટી કરે છે તે માટે અમને કોઈ નવા કાયદાની જરૂર છે, જે સરકાર અમારી માંગણી છે કે અને જે રેપિસ્ટ છે એને પણ સખતમાં સખત સજા મળવી જોઈએ. આપનું નામ? નેહા કનોજિયા. કાનપુર નજીક સાબરમતી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. વડોદરાના સાંસદને જાણ થતાં યાત્રિકોને લાવવા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાઈ હતી. કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડોદરાના વકીલ ભૌમિક શાહ સ્વજનો સાથે વારાણસીમાં હતા. તેમના બેનનું મૃત્યુ થતાં તેમને જાણ કરાતા તેઓ સાબરમતી ટ્રેનના માધ્યમથી વડોદરા આવવા પરત થયા હતા. જો કે રસ્તામાં સાબરમતી ટ્રેનને દુર્ઘટના નડી હતી, જેની જાણ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટને થતાં તેઓ દ્વારા સાંસદ હેમાંગ જોશીને આ સંદર્ભે જણાવ્યું હતું. જે બાદ સાંસદે યાત્રાળુઓની ચિંતા કરી તેમને વડોદરા તથા ગુજરાત લાવવા સ્પેશિયલ ટ્રેનની રજૂઆત કરી હતી. વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા આજે સવારે પાટા ઉપરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં તમામ મુસાફરો સલામત છે. વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા આ ટ્રેનના મુસાફરો સાથે વાત કરીને તેમને જરૂરી મદદ કરવાની તૈયારી દાખવવામાં આવી છે. મીડિયા સમક્ષ કરેલી વાતમાં સાંસદ દ્વારા મદદ માટેની તૈયારીઓ દર્શાવી છે. સાંસદ રેલ મંત્રાલય અને રેલવે ડિવિઝનના સંપર્કમાં હોવાનું પણ તેમને જણાવ્યું હતું. સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસમાં અજાણી વસ્તુ મૂકીને ડીરેલ કરવાનો પ્રયત્ન થયો હતો અને ટ્રેનના ડબ્બાને પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે તમામ યાત્રીઓ સલામત છે, તેમને કોઈ નુકસાન થયું નથી. આપણા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની ઓફિસ અને વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં અમે સતત સંપર્કમાં છીએ. આ ટ્રેનમાં ગુજરાતના જેટલા મુસાફરો છે તે પૈકી સૌથી વધુ વડોદરાના મુસાફરો છે. તમામ માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને તેમના સ્ટેશન પર પરત લાવવામાં આવી રહ્યા છે. ટ્રેન અડધો કલાક મોડી ચાલી રહી છે. તમામ યાત્રીઓના નામની ખરાઈ વગેરે ચાલી રહી છે. તે પૂર્ણ કરીને સફર શરૂ થનાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે મોડી રાત્રે તેઓ આવી પહોંચે તેવી આશા છે. તમામ લોકો હેમખેમ છે. કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે પણ કેટલાક યાત્રીઓનો સંપર્ક થયો છે. તેમની સાથે સંપર્ક કરીને તેમને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે અને કઈ સુવિધાઓની જરૂર છે તે જાણ્યું છે. હું તમામના સ્વજનોને કહેવા માંગુ છું કે તેઓ તમામ સુરક્ષિત છે અને કશું પણ ચિંતા કરવા જેવું નથી. કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે વડોદરાથી વારાણસી અને વડોદરાથી અયોધ્યા માટે ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. જે સાબરમતી એક્સપ્રેસની જે દુર્ઘટના થઈ, સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી જ આપણું રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝનની ટીમ સાથે અમે સતત સંપર્કમાં હતા. જેટલા સાબરમતી એક્સપ્રેસની અંદર ગુજરાતના યાત્રિકો છે, એમાં સૌથી વધારે વડોદરાના યાત્રીઓ હોય, તો વડોદરાના યાત્રીઓ માટેની પણ એક વિશેષ સુવિધા એમને સ્પેશિયલ ટ્રેન મારફતે લાવી રહ્યા છે. આજે મને લાગે છે કે મોડી રાત્રે આ ટ્રેન અહીં આવી પહોંચશે અને એમના સાથે અત્યારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ મેં વાત કરી, એમના સ્વાસ્થ્ય પૂછ્યું છે અને સૌને વ્યવસ્થિત રીતે વડોદરા આવી જાય એ માટે આપણે ભગવાનના પણ શુક્રગુજાર છે અને આપના માધ્યમથી એમના સ્વજનોને પણ હું કહેવા માગીશ કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હાલ અત્યારે જે અમને માહિતી મળી રહી છે ત્યારે કોઈ અનઆઇડેન્ટિફાઈડ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબ્સ્ટ્રક્ટ કરવાનો પ્રયત્ન થયો અને એને કારણે ટ્રેન પોતે ડિરેલમેન્ટ થઈ, પરંતુ એનું જે સેન્ટ્રલ આઈબી છે અને રેલવેની જે ટીમ છે એના દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા આપણને વખતો વખત એ બાબતે જાણકારી આપી રહેશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી હોસ્પિટલમાં 113 જેટલા સીસીટીવી બંધ અવસ્થામાં જોવા મળ્યા છે. કલકત્તામાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ તેમજ હત્યાના બનાવને લઈને તબીબોમાં રોષ ફેલાયો છે. ડૉક્ટરો પોતાની સુરક્ષાને લઈને તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં બીજી તરફ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી હોસ્પિટલની અંદર લગાવેલ 611 સીસીટીવીમાંથી 113 બંધ છે, જેમાંના કેટલાક તો શીર્ષાસન કરી રહ્યા છે. એક તરફ રેસિડન્ટ ડૉક્ટરોની સુરક્ષાની માંગણી સાથે હડતાલ પર છે, ત્યાં બીજી તરફ સુરક્ષાના બોર્ડ માર્યા બાદ પણ એસએચજીમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે.
અનેક કેમેરાનું વિઝન કઈ બાજુનું છે તે પણ એક પ્રશ્ન છે. વડોદરા અને શહેર બહારના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. દર્દીઓને સગાની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. બાળરોગ કેન્દ્ર બહારનો સીસીટીવી કેમેરા લટકતો જોવા મળ્યો હતો. આ સંદર્ભે પૂછાતા સીસીટીવી સમારકામ અંગેની કામગીરી ચાલી રહી છે, કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી છે તેમ જણાવાયું હતું. જોઈએ કે હવે એસએસજી હોસ્પિટલમાં લગાવેલ અને બંધ હતા તે સીસીટીવી કેટલા વહેલા કાર્યરત થાય છે. હાલ અમારી હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં ટોટલ 611 સીસીટીવી કેમેરા લાગેલા છે, જેમાંથી મોટાભાગના હાલમાં કાર્યરત છે. 113 જેટલા સીસીટીવી હાલમાં બંધ છે, પણ એનું કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલ છે અને કામકાજ ચાલુ પણ થઈ ગયેલ છે, જે ટૂંક સમયમાં જ એ કાર્યરત થઈ જશે. બિલકુલ સર, જેવી રીતે વાત કરી તમે કહી રહ્યા છો 113 કેમેરા બંધ છે, પણ આપને દ્વારા કોઈ દિવસ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે જે કેમેરા બંધ છે એ ફક્ત બંધ નથી પરંતુ વાયરમાંથી નીચે લટકેલા જોવા મળી રહ્યા છે? એ હોસ્પિટલમાં જે મેન્ટેનન્સ વર્ક અને એ ચાલે છે એના લીધે થોડું જે નુકસાન થયેલ છે, પરંતુ એનું કામકાજ ઓલરેડી ચાલુ થઈ ગયેલું છે. નુકસાન કરનાર વ્યક્તિને દંડાશે ખરા? એ સત્તાવાળાઓ ડિસાઈડ કરશે. સર, અમુક એ કેમેરા એવા જોવામાં આવ્યા છે કે તમે રોડ મેપ કરી રહ્યા છો, લોકોનું તો ઓબ્ઝર્વેશન નહીં પરંતુ રોડના ફોટો લઈ રહ્યા છે, એવા પણ એ સીસીટીવી ઓપરેટરને સૂચના આપીને એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. કલકત્તાની અંદર મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાના મામલે આજે વડોદરામાં બીજા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે. એસએસજીમાં તબીબોએ બીજા દિવસે પણ હડતાલ જાળી રાખી હતી. સિક્યુરિટીના પ્રશ્નને લઈને પણ સવાલો કર્યા હતા અને જણાવ્યું હતું કે અમારા પ્રયત્નો છે કે દર્દીઓને પણ હાલાકી ન પડે તેની પણ અમે કાળજી લઈ રહ્યા છીએ. સમાજમાં જે વિચાર છે, જે મેન્ટાલિટી છે કે ભાઈ કોઈ ગર્લ સાથે રેપ થયો તો કોઈ સ્પેસિફિક ગર્લની વાત છે. અત્યારે હડતાલ બીજા દિવસે પણ ચાલુ છે, પણ ઇમરજન્સી સેવાઓ ચાલુ જ છે, સાથે સાથે ઓપીડી પણ બંધ નથી. ઓપીડીમાં દર્દીની સારવાર અમે ચાલુ જ રાખેલી છે. ઓપીડી બંધ નથી અને ઇમરજન્સીમાં પણ કોઈ પણ દર્દીને હાલાકી પડી રહી નથી. બીજી વસ્તુની વાત કરીએ કે ગુજરાત વ્યાપી હડતાલ અને દેશવ્યાપી હડતાલ. આ હડતાલ માત્ર કોઈ વ્યક્તિગત મુદ્દાઓ માટે નથી. આ ડિમાન્ડ આરજીકર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની ડિમાન્ડ સંતોષાય અને બરોડા મેડિકલ કોલેજના લોકલ સિક્યોરિટી ઇસ્યુઝ હું આપ સૌ મીડિયા પર્સનલ અને જાહેર જનતાને બહુ નમ્ર અપીલ કરીશ કે એકવાર આવે. હાલમાં ઇમરજન્સી વોર્ડની હાલાત, ઇમરજન્સી વોર્ડમાં ઉપસ્થિત ભીડ અને ઇમરજન્સી વોર્ડમાં સિક્યોરિટી કેટલી ઇફેક્ટિવ છે. રાતના સમયે આવે એસએસજી હોસ્પિટલનું કેમ્પસ એમને કેટલું સેફ, સિક્યોર અને ઇલ્યુમિનેટેડ ફીલ થાય છે, આવે પ્રત્યક્ષ રીતે જોવે. આ ડિમાન્ડ, આ પ્રશ્નો ખાલી જો ડૉક્ટરના જ હોય, જો એવી લોકલાગણી હોય તો માફ કરજો, અમે તમારી સેવા માટે છીએ. અમે અમારી ફરજ 24 કલાક 48 કલાક અમારી સેવા કોઈ સમયને પાબંદ કે કોઈ તાકીદ સમય માટે નથી. અમારી અમે રેસિડેન્ટ ડૉક્ટર્સ 24/7 અહીંયા હાજર રહીએ છીએ અને અમારી સેવા આપીએ છીએ. જો તમને એમ લાગતું હોય કે અમારી સિક્યોરિટીના મુદ્દા જો અયોગ્ય છે તો આ અમે જાહેર જનતાને નમ્ર અપીલ હાથ જોડીને કરવા તૈયાર છીએ કે આ મુદ્દાઓ ખાલી ડૉક્ટરના જ નહીં, જાહેર જનતાના પણ છે. એ સમજે, અમારી લાગણીઓને પણ માન આપે. બીજી વસ્તુ રહી કે સિક્યોરિટીના ઇસ્યુ મુદ્દે હાલમાં પણ સિક્યોરિટીના જે પણ આસ્પેક્ટ સોલ્વ નથી થયા, એના માટે અમે ફરીથી કડક શબ્દોમાં અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને ડીન સાહેબને આજે ફરીથી અમારા શબ્દો અને અમારી માંગણીઓની રજૂઆત કરીશું. સાથે સાથે રોષ, ગુસ્સો અને સમર્થન આખા ગુજરાતમાં છે. ગુજરાતના ખાલી રેસિડેન્ટ ડૉક્ટર્સ નહીં, પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને દરેક ડૉક્ટરની અંદર પણ છે. આજે આઈએમએ દ્વારા પણ જે ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે. આજે એસએસજી હોસ્પિટલ ખાતેથી એક જાહેર રેલીનું આયોજન કરેલ છે, જેમાં પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને આઈએમએના પ્રમુખ પણ હાજર રહેવાના છે અને એક રેલી અમે કાઢવાનો આજે અમારો આગળનો કાર્યક્રમ છે. કાર્યક્રમના રેલીનો જે સમય છે એ આશરે 4 થી 5 વચ્ચેનો રહેશે. ડૉક્ટર ચિંતન સોલંકી, ઓર્થોપેડિક રેસિડેન્ટ, બરોડા મેડિકલ કોલેજ. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
કોલકાતામાં મહિલા તબીબ દુષ્કર્મ હત્યા મામલે રાજ્યમાં ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ યથાવત. કિશનવાડી વિસ્તારમાં પોતાના ઘરમાં દેહ વેપાર ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ધરપકડ કરી. ભોગ બનનાર 3 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવાઈ. સાબરમતી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો. સદનસીબે કોઈપણ મુસાફરને જાનમાલનું નુકસાન પહોંચ્યું નથી. સાંસદના પ્રયત્નોથી મુસાફરોને પરત લાવવા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાઈ. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.